વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ઇંગ્લિશની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1ની અંદર યુનિટ 1, 2 અને 3નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 અને યુનિટ 5નું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4માં આપણને પહેલો પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફનો અભ્યાસ કર્યા પછી આપણે એનું સોલ્યુશન કરવાનું છે. પહેલો પ્રશ્ન છે, વેર વોઝ ધ science exhibition held? તો એમાં આવશે ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ એટ કાર્તિક સ્કૂલ્સ. બીજું છે, હુ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન? તેની અંદર આવશે કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. ત્રીજું છે, વોટ ઇઝ સેલિબ્રેટ ઓન 28th ફેબ્રુઆરી? તેમાં આવશે વર્લ્ડ સાયન્સ ડે. બીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ આર ધ યુઝ ઓફ બનાના લીવ્સ? તેની અંદર આવશે બનાના લીવ્સ આર યુઝ અ ફૂડ container or place and they are also used to make cups, papers and dishes. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, why are banana leaf used to make food containers? તેમાં આવશે the banana leaves are used to make food containers because they are large, flexible and waterproof. ત્રીજો છે, which part of the banana tree is not important? તેમાં આવશે roots. એના પછી ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે, એની અંદર પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર? તેમાં આવશે ઇન હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન ઓન પ્લાસ્ટિક ઓન ધ ટ્રીઝ. ધે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ. પ્લાન્ટ્સ આર પ્લાનેટ એટ એપ્રોપ્રાઇટ ડિસ્ટન્સ. બીજું છે, વાય ડુ વી નીડ અ ટ્રેસ ગાર્ડન? તેની અંદર આવશે વી નીડ અ ટ્રીસ ગાર્ડન બીકોઝ વી ડુ નોટ હેવ ઇનોગ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. ત્રીજું છે, વોટ કેન વી ગ્રો બાય હાઇડ્રોપોનિક મેથડ? તેની અંદર આવશે વી કેન ગ્રો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ બાય હાઇડ્રોપોનિક મેથડ. ચોથું છે, પ્રાચીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ? તેમાં આવશે ડી નંબરનો ઓપ્શન આવશે ટ્રેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. પાંચમો પ્રશ્ન છે, વી ડુ નોટ હેવ ઇનોગ સ્પેસ ટુ ગ્રો પ્લાન્ટ્સ બીકોઝ ઓફ? તેની અંદર આવશે એ નંબરનો ઓપ્શન આવશે ઓર્ગેનાઇઝેશન. એના પછી ક્વેશ્ચન નંબર ચોથા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એગ્રીકલ્ચર સેક્શન? તેની અંદર આવશે કાર્તિક વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એગ્રીકલ્ચર સેક્શન. બીજું છે, ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ એક્ઝિબિશન? તેની અંદર આવશે એન્વાયરમેન્ટ સેક્શન, બીજું આવશે હેલ્થ પ્લસ અને ત્રીજું આવશે એગ્રીકલ્ચર સેક્શન. પ્રશ્ન નંબર 3 છે, કાર્તિક વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ખાલી જગ્યા સેક્શનમાં આવશે એગ્રીકલ્ચર. એના પછી યુનિટ નંબર 5 છે, એમાં પહેલો પેરેગ્રાફ છે, હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન એટ? તેની અંદર આવશે ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપનેડ. બીજું છે, હુ હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક? તેની અંદર આવશે ધનુષ ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક. ત્રીજો પ્રશ્ન છે, ઇટ ઇઝ અ ખાલી જગ્યા બેંક? તેમાં આવશે નેશનલાઇઝેડ. ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યા હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક? તેની અંદર આવશે ધનુષ ફાધર. બીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ મનુભાઈ બ્રિંગ ફોર ધ બોયઝ? તેની અંદર આવશે મનુભાઈ વોટ સમ સેક્સ ફોર ધ બોયઝ. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, વોટ વિલ મનુભાઈ ડુ? તેની અંદર આવશે મનુભાઈ વિલ રેડ ધ ન્યૂઝપેપર. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ધ સેક્સ વેર? તેની અંદર આવશે ડિલિકેશિયસ. એના પછી ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, ઇન વિચ ક્લાસ આર ધ બોયઝ? તેની અંદર આવશે ધ બોય આર ઇન ક્લાસ 8. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, વાય આર ધ બોયઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ? તેની અંદર આવશે ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ બીકોઝ ઇટ ઇઝ સન્ડે. ત્રીજું છે, ધનુષ એન્ડ રાઘવ આર ખાલી જગ્યા? તેમાં આવશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચોથા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ અ ગુડ કુક? તેની અંદર આવશે ધનુષ અંકલ. એના પછી ચોથા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો બિન્ડી? તેની અંદર આવશે ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો બિન્ડી વોઝ સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર.
બીજા નંબરનો પ્રશ્ન છે વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન ઇટ વિથ અ બેંક. તેની અંદર આવશે ધનુષ હેડ સેવ સમ પોકેટ મની એન્ડ સો હી વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ એન્ડ ડિપોઝિટ ઇટ ઇન ધ બેંક. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઇઝ ધનુષ વોરિયડ અબાઉટ હિઝ ફ્યુચર. તેની અંદર આવશે યસ. ચોથું છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક સેફ. તેની અંદર આવશે સિક્યોર. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.